સુરત શહેરમાં આવેલા પૂર બાદ રાહત અને પુનઃસ્થાપન કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે। તેમણે જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોના અંદાજે 9100 પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાંથી 800થી વધુ પરિવારોને ઘર વખરી અને કેશ ડોલ સહાય રૂપે ₹6800 મુજબની સહાય ચૂકવવામાં આવી છે, જ્યારે બાકીના અસરગ્રસ્ત પરિવારો સુધી શુક્રવાર સાંજ સુધી સહાય પહોંચાડવામાં આવશે। જે સોસાયટીઓનો સર્વે બાકી છે ત્યાં પણ તાત્કાલિક કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે। કોમર્શિયલ વિસ્તારોમાં થયેલા નુકસાન માટે શહેરના 58 વિસ્તારોમાં સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને શુક્રવાર સુધી ચાલુ રહેશે। સર્વે પૂર્ણ થયા બાદ વેપારીઓ માટે અલગ રાહત નીતિ જાહેર કરવામાં આવશે। ઇન્સ્યોરન્સ ધરાવતા વેપારીઓના દાવા ઝડપથી મંજૂર થાય તે માટે આરટીઓ અને લીડ બેન્કરને જવાબદારી સોંપવામાં આવી છે, તેમજ ઓનલાઈન વ્યવસ્થા પણ કરવામાં આવી છે। બપોરે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત શહેરમાં ભારે વરસાદના કારણે જે અનેક વિસ્તારોની અંદર હાલાકી ભોગવવી પડેલી લોકોએ તે માટેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી। આદરણીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ બી સાથે જોડાયા હતા અને મિટિંગમાં નક્કી થયા પ્રમાણે આજે મોડી રાત સુધી આખા શહેરની અંદર એક જે સોસાયટીઓમાં જ્યાં પાણી ભરાયા હતા અને જે પરિવારજનોમાં ખાસ કરીને નુકસાની ભોગવવી પડી હતી એમનું સર્વેની કામગીરી જે કરવાની હતી તેમાં કુલ મળીને 9100 પરિવારની હાલ સુધી ડોર ટુ ડોર સર્વે થઈ ચૂક્યો છે, જેમાંથી 800થી વધારે પરિવારોને ₹6800 પ્રમાણે ઘર વખરી અને કેશ ડોલ્સ આપી લેવામાં આવ્યું છે અને કાલે મોડી રાત સુધી મોટા ભાગના હાલ સૌ પરિવારજનોને કેશ ડોલ્સ અને ઘર વખરીની જે સહાય છે તે એમના સોસાયટી સુધી પહોંચાડવા માટે અલગ અલગ ટીમો આજે રાત્રે મિટિંગની અંદર બનાવવામાં આવી છે અને એ ટીમ દ્વારા સુરત શહેરના કોઈ બી વિસ્તારની અંદર હજી બી આજે સર્વે થયું છે એના સિવાય બી કોઈ સોસાયટી રહી ગઈ હશે તો તમામ ઝોનના જે અધિકારીઓને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે તેમને સૂચના આપવામાં આવી છે કે કોઈ બી સોસાયટીમાંથી ફોન આવે તો ત્યાં સીધી ટીમને મોકલીને સર્વે કરાવીને આ કામગીરી પૂર્ણ કરવાની છે। આ તમામ પરિવારો સુધી તાત્કાલિક આ વૈકલ્પિક સૌથી પહેલા સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઈકને ઘર વખરી બગડી હોય, કોઈકને નાની મોટી કામગીરી હોય તો એને આ સહાયથી હમણાં એની કામગીરી કરી શકે તે માટે આ ડે એન્ડ નાઇટ કામગીરી કરીને આ કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। એની જોડે જોડે અનેક કોમર્શિયલ એરિયાની અંદર કોઈનો વેપાર છે, દુકાન ચલાવે છે, એમાં જે નુકસાન થઈ હોય એનું બી સર્વેની કામગીરી સરકારી સહાય માટે આવનારા દિવસોમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને અને આ નિર્ણય લેવામાં આવશે, પણ એની પહેલા આખું સર્વે કરાવવું એ ખૂબ મહત્વનું હોય છે। હાલ સુધી ખાસ કરીને સુરત શહેરના 58 જેટલા નાના મોટી ગલીઓમાં એરિયામાં જે કોમર્શિયલ એરિયાની અંદર જે નુકસાન થયું છે તેનું સર્વે કરવામાં આવ્યું છે। હજી બી જે કંઈ અમારી પાસે માહિતી આવે છે એ કાલ સાંજ સુધી સર્વે ચાલુ છે। પછી બી કોઈ બી જગ્યા પર અગર એવું લાગતું હોય કે અમારું સર્વેમાં નથી આવ્યું, આ 2 દુકાન રહી ગઈ છે, તો એના માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર એક ઇન્ચાર્જ જે બનાવ્યા છે તેમની ઓફિસમાં તે ટોલ ફ્રી નંબર પર માહિતી આપી શકે છે અને એને બી અંદર લેવામાં આવશે। હવે એ પોલિસી આવનારા દિવસોમાં જાહેર થશે ને એ પોલિસી જેવી જાહેર થાય એવી તાત્કાલિક એને મદદ પહોંચાડી શકે તે માટે આજથી જ આ બધું સર્વેની કામગીરી ચાલુ કરી લેવામાં આવી હતી।